નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ટુડેમાં આપનું હાર્દિક સ્વાગત છે। આમોદ વોટ ચોર ગાડી છોડ કાર્યક્રમ ईवीएम વિરોધી અભિયાન દ્વારા લોકશાહી બચાવનો હુંકાર। સમગ્ર ભારત વ્યાપી વોટ ચોર ગાડી છોડ જનજાગૃતિ અભિયાન અંતર્ગત આમોદ શહેરમાં તિલક મેદાન સર્કલ ખાતે એક ભવ્ય અને અસરકારક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કિંગ મેકર મહેબૂબ કાકુજીના સશક્ત નેતૃત્વ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પ્રણાલી સામે સખત વિરોધ વ્યક્ત કરીને સાચી લોકશાહીની પુનઃસ્થાપના માટે હાકલ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન મહેબૂબ કાકુજી અને આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોએ ईवीएम પ્રણાલીની ખામીઓ પર તીખી ટીકા કરી હતી। તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ईवीएમને દૂર કર્યા વિના સાચી લોકશાહી સંભવ નથી। આ નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકશાહી પ્રણાલીમાં મતદારોનો વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે પારદર્શક મતદાન પ્રણાલી અનિવાર્ય છે। તિલક મેદાન ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદનીને લોકશાહી પ્રણાલી પ્રત્યે જાગૃતિ લાવવા અને મતદાતાઓના હકો અંગે સમજણ વધારવાનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, ઉત્સાહી યુવાનો અને સમાજસેવી લોકો જોડાયા હતા। સૌએ એક અવાજે ईवीएम હટાવવાનો નાદ બુલંદ કર્યો હતો અને લોકશાહીના રક્ષણ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમના સમાપન સમયે સૌ ઉપસ્થિતિઓએ રાષ્ટ્રીય એકતા અને સ્વચ્છ ચૂંટણી પ્રણાલી માટે પ્રતિજ્ઞા લીધી હતી, જેને આ અભિયાનને એક મજબૂત અને નિર્ણાયક સ્વરૂપ આપ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા આમોદમાં ईवीएम વિરોધી ઝુંબેશ અને જનજાગૃતિના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે। આજે આમોદ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે વોટ ચોર ગદ્દી છોડ શહીદ ઝુંબેશ માટે અહીંયા અમે ભેગા થયા છીએ। આ તાનાશાહી સરકાર જે વોટ ચોરી કરીને ગાદી પર બેઠી છે તેને ભગાડવા માટે આ એક સહીની મુહિમ ચાલુ કરી છે। આજે ચોકડી પર 5 વાગે આવજો। કોશિપ કેટલી થઈ? 70-80 થઈ। આજ રોજ વોટ ચોર ગદ્દી ચોરનો જે પ્રોગ્રામ આમોદ સર્કલ પાસે કરેલો છે તે સમગ્ર દેશમાં પ્રોગ્રામ કરેલો છે અને ગામડા સુધી અમારું આયોજન છે। 2જી તારીખથી લઈને 10 તારીખ સુધી અમારું આયોજન છે આ પ્રોગ્રામનું। આનો હેતુ એ છે કે લોકશાહી બચાવવા માટે અને લોકશાહીના મૂલ્યો જળવાઈ રહે અને આ દેશમાં સરમુખત્યારશાહી ના થોપી બેસાડે અને જે લોકો ચોરી કરી આ વોટની ચોરી કરીને આવેલા છે ને સત્તા પર બેસી ગયેલા લોકો છે એને હટાવવા માટેનો અમારો પ્રોગ્રામ છે અને આ એ સમગ્ર દેશમાં આ પ્રોગ્રામ અમે કરી રહેલા છે।